નમસ્કાર મિત્રો. અત્યારે આપણી દુનિયામાં અંધકારમય કળી યુગ ચાલી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણી દુનિયામાં બાહ્ય પ્રગતિ તો ખૂબ થઈ છે, પણ માનવનો સાચો આંતરિક વિકાસ નથી થયો. માણસ આંતરિક રીતે ઉન્નત બનવાને બદલે આજે દિવસે દિવસે બગડી રહ્યો છે અને તેનામાં માનવ જીવનના મૂળભૂત માનવ મૂલ્યો નષ્ટ થઈ રહ્યા છે. આને લીધે અત્યારે દુનિયામાં અનેક પ્રકારની તકલીફો અને સમસ્યાઓ સર્જાઈ છે, જેમ કે ગરીબી, દુઃખ, ક્રોધ, તણાવ, અસમાનતા, અસંતોષ, સ્વાર્થ, છળ, કપટ, અધર્મ, ઈર્ષ્યા, દ્વેષ, દુશ્મનાવટ, હિંસા, લડાઈ અને યુદ્ધો. આવા કાળા કેર જેવા કળિયુગથી અત્યારે દુનિયાના મોટા ભાગના લોકો ત્રસ્ત છે, પણ કોઈ પાસે આ પહાડ જેવી સમસ્યાઓથી બચવાનો કોઈ સચોટ ઉપાય નથી. અને આપણી દુનિયા આમને આમ આંતરિક રીતે ઉન્નત થવાને બદલે આંતરિક રીતે ખાડે જઈ રહી છે. આવા સમયે એ પ્રશ્ન ઊભો થાય છે કે શું આ અંધકાર જ આપણી દુનિયાનું ભવિષ્ય છે, કે પછી દુનિયા આ અંધકારમાંથી બહાર આવીને નવો આશારૂપી સૂર્યોદયનો પ્રકાશ જોઈ શકશે? અત્યારના કળયુગના આ બધા લક્ષણો બતાવે છે કે કુદરતનું આ ચક્ર પૂર્ણતાની નજીક છે. અત્યારે અંધકાર ઘેરો છે અને તેનો અર્થ એ છે કે પ્રભાત નજીક છે. મિત્રો, જ્યારે અંધકારનો અતિરેક થાય છે ત્યારે પ્રકાશનું આગમન અનિવાર્ય બને છે. જ્યારે લોભ અને શોષણ વધે છે ત્યારે સુધારાનું ચક્ર શરૂ થાય છે. જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મની સ્થાપના માટે કોઈ દૈવી શક્તિ પ્રગટ થાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અને ભગવદ્ ગીતાનો સાર છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. તો મિત્રો, આપણી દુનિયામાં હવે પછીનું પરિવર્તન કેવું આવવું જોઈએ? સારું કે ખરાબ, કે પછી સૌથી સારું? આપણે બધા તો એમ જ ઈચ્છીએ કે આપણી દુનિયામાં હવે પછીનું પરિવર્તન સારામાં સારું પરિવર્તન આવે. પણ સવાલ એ છે કે એ શક્ય કઈ રીતે બને? મિત્રો,
આના વિશે આપણે બહુ વિચારવાની જરૂર નથી, કારણ કે હિન્દુ ધર્મના ધાર્મિક શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા આપણું ભવિષ્ય લખાઈ ગયેલું છે. તેમાં એમ લખેલું છે કે અત્યારે આપણે સહુ કળી યુગ અને સત્ય યુગના સંધિકાળમાં જીવી રહ્યા છીએ. અને હવે આ દુનિયામાં કળી યુગ પૂરો થઈને નવો સતયુગ એટલે કે સત્ય યુગ શરૂ થશે, કે જે હજારો વર્ષો સુધી રહેશે. આ રીતે હિન્દુ ધર્મશાસ્ત્રોએ આપણી દુનિયા ફરી પાછો એક વખત સતયુગનો સ્વર્ણિમ સૂર્યોદય જોશે અને પછી દુનિયાનું સ્વર્ણિમ ભવિષ્ય હશે તેવી આગાહી હજારો વર્ષો પહેલા કરી દીધેલી છે. અને હવે અત્યારે આપણી દુનિયાના હિન્દુઓ આ આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે. અહીં આપણે એ સમજવું જરૂરી છે કે કળી યુગ પૂરો થવો એટલે આ દુનિયાના કળિયુગના લોકોનો અંત આવવો એવો અર્થ નથી થતો, પણ આ દુનિયાના લોકોના કળિયુગના આંતરિક રીતે અંધકારમય માનસનો અંત આવશે એવો થાય છે. અને સતયુગ આવવાનો અર્થ પણ એવો નથી થતો કે દુનિયામાં બહુ મોટી ભૌતિક પ્રગતિ થશે, પણ એવો થાય છે કે આપણી દુનિયાના લોકોની આંતરિક આત્મ જાગૃત ચેતનાની સાચી ઉન્નતિ થશે એવો થાય છે. અત્યારની આપણી દુનિયાની આંતરિક પરિસ્થિતિ જોતા તો આ ભાખેલું ભવિષ્ય અનિવાર્ય લાગે છે, કારણ કે હવે જો આપણી દુનિયામાં આવું સાચું આંતરિક પરિવર્તન આવે તો જ આપણી દુનિયા સાચી આંતરિક ઉન્નતિ કરી શકે એમ લાગે છે. તો હવે સમજીએ કે આપણી દુનિયામાં આવું સાચું આંતરિક ચેતનાનું પરિવર્તન કઈ રીતે આવી શકે. મિત્રો, આપણી દુનિયામાં આવું સાચું પરિવર્તન કોઈ બાહ્ય પ્રગતિથી નહીં આવે. જ્યારે મનુષ્યની અંદરની આત્મ જાગૃત ચેતનામાં સાચા અર્થમાં જાગૃત થાય છે અને પછી જ્યારે મનુષ્ય સ્વાર્થથી ઉપર ઉઠે છે, અહંકારનો ત્યાગ કરે છે, લોભ છોડે છે અને ઈર્ષ્યા અને દ્વેષથી દૂર રહે છે, ત્યારે કળિયુગ આપોઆપ પૂરો થાય છે. પછી જ્યારે સત્ય જીવનનું કેન્દ્ર બને છે, મનુષ્ય આપસી પ્રેમ, એકતા અને ભાઈચારાના માર્ગે ચાલે છે, એકબીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, આધ્યાત્મિકતા અને ધર્મને અપનાવે છે અને પોતાના આંતરિક માનવ મૂલ્યોને વિકાસ કરે છે, ત્યારે સત્યયુગ આપોઆપ જન્મ લે છે. માટે મિત્રો,
કળી યુગ પૂરો કરવા માટે આપણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કરવાની જરૂર નથી, પણ જરૂર છે આપણી આત્મ જાગૃત ચેતનાની સાચી ઉન્નતિ કરવાની. માટે કળિયુગનો અંત કોઈ ડરાવનારી ઘટના નથી, પણ તે એક આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આ પરિવર્તન બહારથી નહીં પણ વ્યક્તિની અંદરથી આવશે. સતયુગની શરૂઆત કોઈ એક વ્યક્તિમાં આવેલા હકારાત્મક આંતરિક પરિવર્તનથી થઈ શકે છે. અને જ્યારે આ દુનિયાના લાખો માણસોમાં આવું સામૂહિક હકારાત્મક આંતરિક પરિવર્તન આવશે, ત્યારે આ દુનિયામાંથી કળી યુગ આપોઆપ પૂરો થશે અને ફરીથી નવો સત્ય યુગ શરૂ થશે. જેમ રાત પછી સવાર આવે છે, તેમ કળી યુગ પછી સતયુગ આવવાનો જ છે. પ્રશ્ન એ નથી કે સતયુગ આવશે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે શું આપણે અત્યારથી તેની તૈયારી કરી રહ્યા છીએ? મિત્રો, ગ્લોબલ વિઝન 2050 પ્રમાણે 2050ની સાલ તો હજી ઘણી દૂર છે, પણ અત્યારે હિન્દુ ધર્મના નિષ્ણાતો માને છે કે 2032ની સાલ સુધીમાં જ આપણી દુનિયામાં ફરીથી નવો સત્યયુગ પ્રસ્થાપિત થઈ જશે. તો મિત્રો, ચાલો અત્યારથી જ આપણે આપણામાં આવું સારું હકારાત્મક આંતરિક પરિવર્તન લાવવાનું શરૂ કરી દઈએ અને સત્ય, કરુણા અને ધર્મના માર્ગે આગળ વધીએ, કે જેથી કરીને આપણી દુનિયામાં સતયુગ બને એટલો જલ્દી અને બને એટલો સારો પ્રસ્થાપિત થાય અને આપણી દુનિયા ધરતી ઉપર એક સ્વર્ગ બની જાય. જો તમને આ વિચારો ગમ્યા હોય તો તેને બીજા લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઈક અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું સત્ય યુગને પુનઃ પ્રસ્થાપિત કરવાના એક નવા નિર્ધાર સાથે. ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.